બનાસકાંઠા ખાતે અંબાજીના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। માહિતી બનાસકાંઠા ખાતેથી મળી છે, જ્યાં અંબાજીના માર્ગો પર હાલ ભાવિ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે પણ માર્ગો ઉપર ઘોડાપૂર જામ્યું છે। અંબાજીના માર્ગો જય અંબેના નાદથી હાલ ગુંજી ઉઠ્યા છે। 190 વર્ષથી આવતો લાલ દંડાનો સંઘ અંબાજી ખાતે આજ રોજ પહોંચશે અને અમદાવાદથી આવતા સંઘનું તંત્ર દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો બનાસકાંઠા ખાતે સ્થિત અંબાજીના માર્ગો ઉપર હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। અંબાજીના માર્ગો ઉપર ભાવિ ભક્તો જોવા મળ્યા છે। પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને સતત ચોથા દિવસે પણ માર્ગો ઉપર ઘોડાપૂર જોવા મળ્યું છે। અંબાજીના માર્ગો હાલ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। છેલ્લા 190 વર્ષથી લાલ દંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચશે, જ્યાં અમદાવાદથી આવતા સંઘનું તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવશે। તો માહિતી મળી રહી છે બનાસકાંઠા ખાતેથી, જ્યાં અંબાજીના માર્ગો ઉપર હાલ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। મા અંબાના ભક્તો પગપાળા યાત્રા કરતા જોવા મળી રહ્યા છે। અંબાજીના માર્ગો ઉપર જ્યાં પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને સતત ચોથા દિવસે પણ ભાવિ ભક્તો પગપાળા મા અંબા ખાતે જવા માટે યાત્રા કરી રહ્યા છે। છેલ્લા 190 વર્ષથી આવતો લાલ દંડાનો સંઘ પણ આજ રોજ અંબાજી પહોંચશે અને અમદાવાદથી આવતા સંઘનું તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવશે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રમેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રમેશ, આજ રોજ અંબાજી ખાતે લાલ દંડાનો સંઘ પહોંચશે, શું છે વધુ વિગતો? જી ધર્મી, વાત કરવામાં આવે તો શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમનો આજે મેળાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે આજે અંબાજી આવતા તમામ માર્ગો પર માનવ સાંકળ રચાઈ છે। ભક્તોનું ઘોડાપૂર અત્યારે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે અમદાવાદથી 190 વર્ષથી સતત અવિરતપણે આવતા લાલ દંડાવાળો સંઘ આજે અંબાજી આવી પહોંચશે અને અંબાજી ખાતે ચાચર ચોકમાં માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ માતાજીને ધ્વજારોહણ કરશે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો આ લાલ દંડાનો જે સંઘ છે તે સંઘ 190 વર્ષથી આવે છે અને એ સંઘ જયારે અંબાજી મંદિરમાં આવશે ત્યારે જિલ્લા કલેક્ટર અને એસપી સહિત આ સંઘનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે અંબાજીને જોડતા આજે તમામ માર્ગો જે છે તે તમામ માર્ગો અત્યારે માનવ સાંકળ રચાઈ છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। અંબાજીના માર્ગો પર બોલ માડી અંબે, જય જય અંબેના નાદ અત્યારે ગુંજી ઉઠ્યા છે। ત્યારે આજે ચોથા દિવસે અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ધાર્મિક રમેશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠાના અંબાજીના માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। પગપાળા ભક્તો અંબાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અંબાજીના માર્ગો ખાતે પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને સતત ચોથા દિવસે માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। અંબાજીના માર્ગો હાલ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે।